ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા તથા ગૌ હત્યા અને ગૌ માતાની રક્ષા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। હરણી વારાછા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે જ્યોતિપીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજીના નેઠા હેઠળ ચાલી રહેલ આંદોલનના સમર્થનમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા તથા ગૌ હત્યા અને ગૌ માતાની રક્ષા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં ગુરુકુલ વિદ્યાલયના ચેરમેન દિનેશ પંડ્યા, મેહુલ પ્રજાપતિ, મહંત વૈદિક ધર્મના રાગી ટ્રસ્ટના મહંતો તેમજ વિદ્યાર્થીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ગૌ માતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્કૂલના પટાંગણમાં ગૌ માતા વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી અને શપથ લેવામાં આવ્યા હતા, જ્યાં ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે ગુરુકુલના ચેરમેન દિનેશભાઈ પંડ્યા, શિક્ષકગણ, અધિકારીઓ પણ ગૌ માતા વિશે શપથ લીધી હતી। ગૌ માતા બચાવો દેશ કો બચાવો સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જ્યાં 1966માં કરપાત્રીજી મહારાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને જે તે સમયની સરકારે ગોળીબાર કરીને આંદોલનને વેરવિખેર કરી નાખ્યું હતું, પણ શંકરાચાર્યજીનો એક જ ઉદ્દેશ્ય છે કે એ આંદોલન પત્યું નથી, એ આંદોલન ચાલુ જ છે। આજે સંસદ ભવન ખાતે પહોંચીને સંકલ્પ લેશે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા સરકાર ઘોષિત કરે અને અમારા સૌની એ જ પ્રાર્થના છે। અમે આજે ગુરુકુળ વિદ્યાલયમાં પહોંચ્યા છે, રેલી બાળકોએ કરી છે, યુવા ધન છે એટલે જ આજે રેલી વડોદરા ખાતે યોજવામાં આવી છે, જેના માટે કરીને અમે દિનેશભાઈ પંડ્યા જે ગુરુકુલ સ્કૂલના ડાયરેક્ટર છે એમનો આભાર વ્યક્ત કરે છે। ગુરુકુલ વિદ્યાલય હરણી વારાછા રિંગ રોડ ખાતે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર દાસજી જ્યારે રાષ્ટ્ર પશુ અમે તો કહીએ જ છીએ ગાયને બચાવવા માટે જ્યારે પૂરા દેશની અંદર સંકલ્પ કર્યો છે, એ સંકલ્પમાં વડોદરા કેમ પાછળ રહી જાય? એનો સંકલ્પ વિદ્યાર્થીઓને બાળપણથી જ લેવડાવો। ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ બચેગી રાષ્ટ્ર બચેગી। અને ગૌ એક એવું પશુ કહેવા યોગ્ય નથી, પણ એના અનુસંધાનમાં શંકરાચાર્યજીએ છેલ્લા 50 વર્ષથી જે આંદોલન ચલાવે છે એમાં વડોદરાના ગૌરવ રૂપે આજે શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને એ સંકલ્પ શંકરાચાર્યજીના ચરણોમાં ફળીભૂત થાય એવી આશા સાથે આજે છોકરાઓએ રેલી કાઢી।